બ્રેકિંગ અમરેલી બગસરાના મોટા મુંજિયાસર ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતીય ખેત મજૂરની થઈ હત્યા। બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે વાડી વિસ્તારમાં પત્નીના આંગળિયાત પુત્રના હાથે ખેત મજૂર પિતાની હત્યા કર્યાનું સામે આવ્યું। મૃતકના આગલા પત્નીના પુત્રે પિતાની નજીવી બાબતે હત્યા કરી। રમણભાઈ કટારા નામના આધેડની પુત્રે કરી હત્યા। રમણભાઈ કટારાએ નજીવી બાબતે ઝઘડો થતાં માથામાં બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી મોત નીપજ્યું। આરોપીએ બે મહિલાને મારતા ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડાઈ। મૃતકની ડેડ બોડીને બગસરા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું। બગસરા પોલીસના પીઆઈ જે ગીડા સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાની ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી। હત્યાની ઘટના અંગે પોલીસ ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરાઈ। વિક્રમભાઈ કાળુ અમલિયાર જે મરી ગયા છે, મારા કાકા સસરા થાય છે, એમના છોકરાએ એમનું ખૂન કર્યું છે અને બગસરા પોલીસ સ્ટેશને જાણ થતાં તે આરોપીને પકડીને બગસરા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે અને જે ડેડ બોડી છે એ અત્યારે સરકારી દવાખાનામાં છે એટલે મને જાણ મળી છે।